સાધુઓનું મહાત્માઓનું. એટલે આજે એનો ચેલો હતો ને એ દિલનો ચોખ્ખો માણસ, એટલે કીધું કે ગુરુ મહારાજ વાક એનો નથી, વાક મારો છે. કે કેમ? એને તો 32 બટેટા વડા આપ્યા હતા. એટલે આ ગુરુએ કીધું કે એને 32 આપ્યા હતા તો 31 ગયા ક્યાં? ગુરુ મહારાજ હું ખાઈ ગયો. અને હું ખાઈ ગયો એમ જ્યાં બોલ્યો ને, એટલે ગુરુએ કીધું કે ભલા માણા તારું આ પેટ છે કે પાટણ, 31 બટેટા વડા તે ખાધા કેમ? છેલ્લું હતું ને જોડીમાં ચેતનભાઈ, એ હાથમાં લીધું અને મોઢામાં મૂક્યું. ગુરુ આમ ખાધા, 32 દાબી ગયો. સમજે? ગુરુને કોરા કડાકા થયા. હવે 32 બટેટા વડા ખાઈ ગયો અને તોય એને તૃપ્તિનો અનુભવ ના થયો. આ વિષયો છે સાહેબ. મારો કહેવાનો સૂર, મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે ખાન પાનમાં, ભોગમાં, વિલાસમાં, હરવા ફરવામાં ક્યારેય તૃપ્તિનો અનુભવ થવા નથી દેતા. એમ ડાયા માણસોએ પણ થોડું થોડું, આ મહારાજે કીધું ને વચનામૃતમાં કે ડાયો માણસ હોય ને એને નામું માંડવું, દરરોજનું નામું માંડવું, દરરોજનો વિચાર કરવો કે હું સત્સંગી નહોતો એ પહેલા મારા જીવનમાં એટલા વ્યસનો હતા, આટલી મારી વાસનાઓ હતી, આટલી મારી ખોટી ટેવો હતી, આટલી મારી ભૂંડી પ્રકૃતિઓ હતી. મને સત્સંગ થયો, મને સજ્જનોનો યોગ થયો, મને સાધુઓ મળ્યા, પછી મારા સ્વભાવમાં આટલો સુધારો થયો, મેં આટલા વ્યસનો છોડ્યા, મેં આટલી કુટેવો છોડી, મારું જીવન આટલું સારું બન્યું. હું પેલા મંદિરે નહોતો જાતો, સત્સંગ થયા પછી હું દરરોજ મંદિરે જાઉં છું. પેલા હું હરિનું ભજન નહોતો કરતો, પછી મને સારા સંતોનો યોગ થયો, સત્સંગ થયો, હવે ધીમે ધીમે હું ભજન કરતો થયો છું. આમ દરરોજનું જેમ ડાયો વણિક હોય, વાણિયો હોય એ નામું માંડે, એમ આપણે પણ આપણા જીવનનું દરરોજનો સરવાળો માંડવો, દરરોજનું નામું માંડવું. અને દરરોજનું નામું માંડીએ ને તો ધીમે ધીમે જ્યારે આપણો અંતકાળ આવે ને, ત્યારે અંતકાળે આપણને આકરું ન પડે, અઘરું ન પડે, જાવું કઠણ ન પડે. ભગવાનના ભગતનું મૃત્યુ એ મૃત્યુ નથી, ભગવાનના સંતનું મૃત્યુ એ મૃત્યુ નથી. ભગવાનના સંત અને ભક્તનું મૃત્યુ એના માટે મહોત્સવ છે. હાથી જીવતો હોય ત્યારે લાખનો હોય, અને હાથી મરે ત્યારે 1.25 લાખનો થાય સાહેબ. ભગવાનનો સંત કે ભક્તા સંસારમાં જીવતો હોય, એ ભગવાનના આશ્રયના બળે કરીને જીવતો હોય, અને જ્યારે મરે ત્યારે એ ભગવાનના ધામમાં જાય. એટલે એને આ લોકમાં જે સુખ હોય એના કરતા સવાયું સુખ પરલોકમાં મળે. એટલે થોડીક પ્રેક્ટિસ કરવી. આ બધાય જે પ્લેયરો રમતા હોય ગ્રાઉન્ડમાં, અને જે 4 ને 6 કિશોરભાઈ જાય, એ કઈ ડાયરેક્ટ 4 ને 6 ના જાતી હોય. એના માટે એને કેટલા કલાકો સુધી અગાઉ નેટ પ્રેક્ટિસ કરી હોય, મહેનત કરી હોય. અગાઉ કેટલા કલાકો સુધી અગાઉ એ મહેનત કરે, એ પૂર્વ તૈયારી કરે, ત્યારે છેતે પછી એ રમવા આવે ત્યારે એ 4 ને 6 જાય. એમ જીવનમાં અત્યારે આ સભા મંડપમાં આપણે આવીને બેઠા છો ને, એ ભગવાનના ધામમાં જવા માટેની નેટ પ્રેક્ટિસ છે. ભગવાનના મંદિરે જઈને તમે 5-25 માળા કરો, પ્રદક્ષિણા કરો, દર્શને જાઓ, ભગવાનના મંદિરે બેસો, એ ભગવાનના ધામમાં જવા માટેની નેટ પ્રેક્ટિસ છે. એ કરવું જ પડશે. અને એના વિના ક્યારે કોઈ દિવસ શક્ય નહીં બને ભગવાનનું ધામ. યદત્ર જન્મ સાફલ્યમ કથાનામ શ્રવણાદ હરે. આ ભગવાનની કથા એ તો અમારું જન્મ સફળ બનાવે છે. બંને આચાર્ય શ્રીઓએ જ્યારે શતાનંદ સ્વામીને વિનંતી કરી, ત્યારે શતાનંદ સ્વામીએ દાદા ખાચરના દરબાર ગઢમાં મુક્તાનંદ સ્વામી કહે છે, શ્રીમદ સત્સંગી જીવનની સંપૂર્ણ 18,000 શ્લોકની કથા દાદાના દરબાર ગઢમાં કરી છે. અને 7 દિવસ સુધી તમામ શ્રોતાઓએ, બહેનો ભાઈઓએ, ત્યાગી ગૃહિઓએ આ ભગવાનની કથાનું શ્રવણ કર્યું. ભગવાનની કથાનું શ્રવણ કરવાથી તમામને ભગવાન જે ધામમાં ગયા હતા એનો મહાશોક હતો, એ તમામ શોક જતો રહ્યો છે. અને એ કથા શ્રવણ કરવા માટે જૂનાગઢના રાજા
હેમંતસિંહ અર્થાત ઉર્ફે ઝીણાભાઈ. એ ઝીણાભાઈ જુનાગઢથી ગઢપુરમાં મહારાજના વિદાયના સમાચાર સાંભળીને આવ્યા હતા. એટલે જુનાગઢના રાજા ઝીણાભાઈએ મુક્તાનંદ સ્વામીને 8 પ્રશ્ન પૂછ્યા છે. જુનાગઢના નરેશ હેમંતસિંહ રાજાએ પ્રશ્ન કર્યા છે કે હે સ્વામી, સત્સંગી જીવનાખ્યસ્ય ત્વત્કૃતસ્ય મહામુને ગ્રંથવર્યસ્ય મહાત્મ્યમ મહ્યમ શુશ્રૂષવે વદ. અધિકાર શ્રુતો તસ્ય કસ્ય વા તત્ર કિમ ફલમ દેશે ચ કીદૃશે કાલે કાર્યમ તશ્રવણમ મુને. કીદૃશો યસ્ય ભવેત વક્તા શ્રોતારઃ શુશ્ચ કીદૃશાઃ ત્વં શ્રુત્વા તત્સમાપ્તો ચ કિમ દેયમ વદ તન્મુને. સાધુ પુષ્ટમ ત્વયા રાજન સર્વ પ્રાણી હિતાવહમ. 8 પ્રશ્ન કર્યા છે. જુનાગઢના રાજા ઝીણાભાઈએ 8 પ્રશ્ન કર્યા કે આ સત્સંગી જીવન ગ્રંથનો મહિમા મને સંભળાવો. બીજું, આ ગ્રંથ સાંભળવામાં કોને અધિકાર છે એ અધિકારીનો મને મહિમા સમજાવો. અને આ ગ્રંથનું શ્રવણ કરે તો કેવું ફળ મળે એ ફલશ્રુતિ મને સંભળાવો. કેવા કાળમાં, કેવા સમયમાં આ કથા શ્રવણ કરવી જોઈએ, આ ગ્રંથના વક્તા કેવા હોવા જોઈએ, અને આ ગ્રંથના શ્રોતાઓ કેવા હોવા જોઈએ, અને આ ગ્રંથની કથા જ્યારે પૂર્ણ થાય ત્યારે શ્રોતાઓએ વક્તાને શું આપવું જોઈએ, આ કથા મને સંભળાવો. અને ત્યારે શતાનંદ સ્વામી કહે છે કે રાજા, તારો અદ્ભુત અજોડ પ્રશ્ન છે. સાધુ પુષ્ટમ ત્વયા રાજા. હે રાજા, તે જે આ પ્રશ્ન કર્યો છે ને એ સર્વ જીવ પ્રાણી માત્રના ભલા માટે, હિત માટે કર્યો છે. માટે સાંભળ, હું તને તારા પ્રશ્ન અનુસાર ઉત્તર આપું છું. પેલો તારો પ્રશ્ન છે કે આ ગ્રંથની કથાનો મહિમા મને સમજાવો. તો ઇતિહાસ પુરાણાનામ વેદાનામ સાંખ્ય યોગયોઃ સ્મૃતિનામ અપિ સર્વેષાં વેદાંતસ્ય ચ ભૂપતે. અસ્તિ રામાયણાદીનામ શાસ્ત્રાણામ ઇદમ શ્રુતમ સારરૂપમ અતિશ્રેષ્ઠમ ભવભીતિ નિવર્તનમ. આ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ એ તો ઇતિહાસ, પુરાણ, વેદાંત, સાંખ્ય અને યોગ અનેક સ્મૃતિઓ એના કરતા પણ આ શ્રેષ્ઠ છે. એનું કારણ કે આમાં ટૂંકમાં જીવાત્માનું કલ્યાણ થાય એનું વિધાન બતાવ્યું છે. સારરૂપમ અતિશ્રેષ્ઠમ. સારરૂપ છે આ ગ્રંથની કથા, શ્રીમદ સત્સંગી જીવન એ સારરૂપ છે. અને બીજું બતાવ્યું ભવ ભીતિ નિવર્તનમ. ભવ એટલે સંસાર અને ભીતિ એટલે કે એનો ભય. સંસારનો ભય કયો? તો કે જન્મ મરણનો મોટો ભય. આપણને બીજા રોગ લાગુ પડે કે ન પડે, પણ તમને, મને અને આપણને બધાને એક રોગ લાગુ પડ્યો છે અને એનું નામ છે ભવ રોગ. કોરોનાની વેક્સિન શોધાઈ ગઈ. નહોતો સાંભળો એવો આ ભયંકર રોગ આવ્યો અને એની પણ વેક્સિન આવી ગઈ, એની પણ મેડિસિન આવી ગઈ, અને એમાંથી બી હવે માણસ પાછો આવી જાય છે. પણ આ ભવરોગ એવો છે કે એ ભવરોગને ટાળવા માટેની બીજી કોઈ સંસારમાં તમને દવા મળે નહીં. એકમાત્ર ને માત્ર ભગવત ભજન અને ભગવત કથા એ જ ભવ ભીતિને નિવર્તન કરવા માટેની મેડિસિન છે, દવા છે. આપણા બધા ઉપર મૃત્યુ તોળાઈ રહ્યું છે. એકવાર આ સભામાં બેઠેલા તમામ વ્યક્તિઓને જ્યારે જેનો સમય થશે ત્યારે તેને તેવા ટાણે જવાનું થશે. ત્યારે કોઈ ચતુરાઈ નહીં ચાલે, કોઈ લાગવાગ નહીં ચાલે, કોઈ પણ પ્રકારની પ્રાર્થના નહીં ચાલે. જ્યારે જેને ટાણું થાય એને આ સંસારમાંથી ત્યારે જવાનું થશે. ભવરોગ છે, જન્મ મરણનો રોગ આપણને લાગુ પડ્યો છે. પણ જો એ ભવ રોગમાંથી બહાર નીકળવું હોય ને બાપ,
તો ભગવાનનો આશ્રય કરજો, ભગવાનની ભક્તિ કરજો, ભગવાનમાં નિષ્ઠા રાખજો. અમારે અમરેલીમાં બનેલો ઐતિહાસિક પ્રસંગ છે. અમરેલીના મહાત્મા સંત મૂળદાસ એક મહાસમર્થ સાધુ, પામેલો મહાપુરુષ, અને અમરેલીની પ્રજાને સુખી કરવા માટે એ સંતે બહુ દુઃખો સહન કર્યા. અને સંત મૂળદાસ મહાન ભગવાનના ભક્ત, મહાન સંત વર્ય, અને જ્યારે એમનો અંતકાળ આવ્યો, એણે દેહનો ત્યાગ કર્યો, પછી એમના શિષ્ય સમુદાયે એમના માટે પાલખી યાત્રાની તૈયારી કરી. સંત મૂળદાસના પાર્થિવ શરીરને પાલખી ઉપર પધરાવ્યો છે, વિરાજમાન કર્યો છે. અને અમરેલીની મુખ્ય બજારમાંથી જ્યારે સંત મૂળદાસની અર્થી જતી હોય, પાલખી જતી હોય, અને એ વખતે બરાબર એ અમરેલી શહેરમાં કોઈ ગ્રહસ્થના ઘરે લગ્નનું ટાણું હતું, લગ્નનો પ્રસંગ હતો. દીકરી વિદાયનો સમય હતો. એક બાપ પોતાની દીકરીને વિદાય આપી રહ્યો હતો. અને એ વખતે બરાબર આ બાજુ દીકરીને વિદાય આપી રહ્યો છે એનો બાપ, અને આ બાજુ સંત મૂળદાસની પાલખી નીકળી. આ બંનેનું ક્રોસિંગ થયું છે. અને એ વખતે જે પેલો દીકરીનો બાપ હતો ને, એના અંતરમાંથી સ્વાભાવિક એવું નીકળી ગયું. એના મુખમાંથી સ્વાભાવિક એવો એક ઉદ્ગાર નીકળી પડ્યો કે મારી દીકરીના વિદાયનું ટાણું છે, અને અત્યારે આ નનામી સામી મળી, શબ સામું મળ્યું, અપસુકન થયા. અને આટલું જ્યાં પેલો વિચારે ને, એ જ વખતે આ દેશનો બનેલો ઐતિહાસિક પ્રસંગ છે. સંત મૂળદાસ આમ નનામીમાં પાલખીમાં બેઠા હતા ને, ભગવાનના ધામમાં એ મહાપુરુષ જતા રહ્યા હતા. વળી પાછા દેહમાં આવ્યા. દેહમાં આવી અને હવળા બધાય ચેલાવો આવેલા, બધાય લોકો આશ્ચર્યમાં પડી ગયા કે મહાત્મા મૂળદાસ જતા રહ્યા હતા અને વળી પાછા આવ્યા. અને સંત મૂળદાસે ત્યારે એટલું જ કીધું કે આખી જિંદગી ક્યારે કોઈ દિવસ કોઈને નડ્યો નથી, તો મરતા મરતા શા માટે મારે નડવું જોઈએ? કાલે ભગવાનના ધામમાં જાહું, હાલો અત્યારે આશ્રમમાં. અને બધાય પાછા આશ્રમમાં આવી ગયા સાહેબ. અને બીજો દિવસ થયો ને, એટલે હરિનું ભજન કરતા કરતા વળી પાછા મૂળદાસ મહાત્મા ભગવાનના ધામમાં જતા રહ્યા છે. આ ભવ ભીતિ નિવર્તનમ, આ જન્મ મરણનું દુઃખ એને ટાળનારી આ ભગવાનની કથા છે બાપ. એટલા માટે ભગવાનના ભક્તોએ અતિ શ્રદ્ધાથી આ કથા સાંભળવી. શતાનંદ સ્વામી કહે છે કે હે હેમંતસિંહ, વર્તતે નૌહો શરીરીણામ, સંસારીઓ માટે, શરીરધારીઓ માટે આ ભગવાનની કથા નૌકા સમાન છે. અજ્ઞાન તિમિર ધ્વંસ ભાસ્કર સન્નિભમ, અને અંધકારને દૂર કરવામાં જેમ સૂર્ય સમર્થ છે, સૂર્યોદય થાય અને અંધકાર દૂર થઈ જાય, એ જ પ્રમાણે આ ભગવાનની કથા એ તમામ પ્રકારના અંધકારને દૂર કરે છે. શ્રવણેન યસ્ય શાસ્ત્રસ્ય બુધ્યતે શ્રોતૃભીર જનૈઃ રહસ્યમ સર્વશાસ્ત્રાણામ યાથાર્થેન અતિ દુર્ગમમ. આ ભગવાનની કથાનું શ્રવણ કરવાથી તમામ પ્રકારના શાસ્ત્રોનું રહસ્ય શ્રોતાઓને સમજાય છે. જે અતિશય દુર્ગમ હોય, ન સમજી શકાય એવું જે રહસ્ય, એ પણ આ ભગવાનની કથાનું શ્રવણ કરવાથી શ્રોતાઓને રહસ્ય સમજાય છે. અનુગ્રહાત હરેહે શાસ્ત્રમ શુભમ એતત્ તદ આજ્ઞયા તત્ સમીપેન નિવાસેન કૃતમ ક્ષોણીપતે મયા. આ ગ્રંથ શ્રેષ્ઠ છે એનું મુખ્ય જો કારણ હોય તો આ ગ્રંથ ભગવાનના અનુગ્રહથી મેં રચ્યો છે. ભગવાનની કૃપાથી આ ગ્રંથની રચના થઈ છે.
સાથે સાથે ભગવાને આજ્ઞા કરી હતી કે શતાનંદ તમે મારા લીલા ચરિત્રનો ગ્રંથ બનાવો. એટલે ભગવાનની આજ્ઞાથી, ભગવાનના અનુગ્રહથી અને તત્ સમીપ નિવાસેન, ભગવાનની બાજુમાં નજીકમાં બેસી અને આ ગ્રંથની મેં રચના કરી. એટલે આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ આ ગ્રંથ લખ્યો શતાનંદ મુનિ કૃપા આજ્ઞા શ્રી હરિએ ભણ્યા પંક્તિ દ્વારા. આ ગ્રંથની વિશેષતા, આ ગ્રંથની સર્વોપરિતા અને આ ગ્રંથની ઉત્કૃષ્ટતા બતાવતા આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ અદ્ભુત લખે છે. આ ગ્રંથ લખ્યો શતાનંદ મુનિ, આ ગ્રંથ લખ્યો શતાનંદ મુનિ, આ ગ્રંથ લખ્યો શતાનંદ મુનિ, આ ગ્રંથ લખ્યો શતાનંદ મુનિ. કૃપાયા શ્રી હરિએ ભણી, કૃપા આજ્ઞા શ્રી હરિએ ભણી, કૃપાયા શ્રી હરિએ ભણી, કૃપા આજ્ઞા શ્રી હરિએ ભણી. બેસી નિકટ શતાનંદે ભણો, બેસી નિકટ શતાનંદે ભણો, બેસી નિકટ શતાનંદજીએ ભણો, બેસી નિકટ શતાનંદજીએ ભણો. જેને શ્રી હરિએ પિત કરી સુડો, જેને શ્રી હરિએ પ્રીત કરી સોડો, જેને શ્રી હરિએ પિત કરી સુડો, જેને શ્રી હરિએ પ્રીત કરી સોડો. આ ગ્રંથ લખ્યો શતાનંદ મુનિ, આ ગ્રંથ લખ્યો શતાનંદ મુનિ, કૃપાયા શ્રી હરિએ ભણી, કૃપા આજ્ઞા શ્રી હરિએ ભણી, કૃપાયા શ્રી હરિએ ભણી, કૃપા આજ્ઞા શ્રી હરિએ ભણી, કૃપાયા શ્રી હરિએ ભણી, કૃપા આજ્ઞા શ્રી હરિએ ભણી. શતાનંદ સ્વામી કહે છે, હે હેમંતસિંહ રાજા, એતન મતો હરિ શ્રુત્વા શ્રી મુખે નેથમ અબ્રવીત રમણીયમ ઇદમ શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણી. ભગવાનના સમીપે નિવાસ કરીને આ ગ્રંથની મેં સંપૂર્ણ રચના કરી. ગ્રંથની જ્યારે રચના પૂર્ણ થઈ અને આ ગ્રંથ મેં ભગવાનના હસ્તમાં સુપ્રત કર્યો, ભગવાનને સોંપ્યો, ભગવાનને આપ્યો. ભગવાને આ ગ્રંથને વાંચો, ભગવાનને આ ગ્રંથને વિચારો, જોયો અને પછી ભગવાન પોતાના મુખ દ્વારા સ્વયં ભગવાન શ્રી હરિ આ ગ્રંથને સાંભળી અને પછી એવું બોલ્યા, રમણીયમ ઇદમ શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણી. હે શતાનંદ સ્વામી, તમે કમાલ કરી છે. આ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ એ તો બધા જ ગ્રંથોમાં અતિશય રમણીય છે, બધા જ ગ્રંથોમાં અતિશય સુંદર છે. એતત પુણ્યમ અલમ, એતત પુણ્યમ અલમ, પવિત્રમ અલમ, સર્વશાસ્ત્રમ પરમ, ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ નિભૃતમ, સેવ્યમ સતામ નિત્યદા, પાપોઘશમમ પ્રશમમમ નૃણામ કલિમલમ પ્રક્ષાલનમ સર્વથા, જાડ્યંધત્વ અંતર્નિવારણમ સુકૃતિભિઃ સંપ્રાપ્યતે નેતરૈઃ. એતત પુણ્યમ અલમ, ભગવાનની આ કથા શ્રવણ કરવી એનાથી બીજું આ જગતમાં કોઈ પુણ્ય નથી. પવિત્રમ અલમ, આ ભગવાનની કથા શ્રવણ કરવા માટે બેસવું એનાથી બીજું કોઈ પવિત્ર નથી. સદ્ધર્મ શાસ્ત્રમ પરમ, આ સદ્ધર્મ શાસ્ત્રમ પરમ,
બધા જ શાસ્ત્રો કરતા પર શ્રેષ્ઠ શાસ્ત્ર છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી યુક્ત આ શાસ્ત્ર છે. અને ભગવાનના સંતોએ સદાને માટે સાંભળવા જેવી આ કથા છે. તમામ પ્રકારના પાપને નાશ કરનારી આ કથા છે. મૃતાત્માની મુક્તિ કરનારી આ કથા છે. કોઈ મૃતાત્મા ભગવાનના ધામમાં ગયો હોય, દિવંગત થયો હોય, કદાચ ધામમાં ન ગયો હોય, એની અધોગતિ થઈ હોય, તો આવા આત્માની પણ મુક્તિ કરનારો આ ગ્રંથ છે. કોઈ પણ દિવંગત આત્માની પાછળ જો શ્રદ્ધાથી આ ગ્રંથની પારાયણ થાય, કથા થાય, અને આ ગ્રંથની કથાનું કોઈ શ્રવણ કરે, તો શ્રવણ કરનારા શ્રોતાઓની પણ મુક્તિ થાય. અને જે આત્માઓ દિવંગત થયા હોય, મૃત્યુ પામ્યા હોય, એ મૃતાત્માઓની પણ મુક્તિ કરનારી આ ગ્રંથની કથા છે. હળવે પુણ્યે નહીં મળે હરિ કથાનો યોગ. એક બે જન્મના પુણ્ય હોય તો એક બે જન્મના પુણ્યના અંતે આ ભગવાનની કથા મળતી નથી. હળવે પુણ્ય નહીં મળે હરિ કથાનો યોગ, મોટે ભાગે એ મળે ટળે હરિ કથાનો યોગ. પૂરણ પુરુષોત્તમની કીર્તિ ઉત્તમ કહું કથી, બીજી કથા તો બહુ છે આ જેવી એકેય નથી. હળવે પુણ્યે નહીં મળે હરિ કથાનો યોગ. એક બે જન્મના પુણ્યના અંતે આ ભગવાનની કથા મળતી નથી. કરોડો જન્મના જ્યારે પુણ્યનો ઉદય થાય ને, ત્યારે આ ભગવાનની કથા શ્રવણ કરવાનો વિચાર આવે છે. એક સદ વિચાર આવતા વર્ષો જતા રહે છે. ભગવાનના મંદિરે મારે જાવું છે, આ વિચાર આવતા 60 વર્ષ નીકળી જાય. 70 વર્ષ નીકળી જાય. અરે ઘણાય ગુજરી જાય તોય ન જવાય. બહુ કઠણ છે. એક ગામડામાં કિશોરભાઈ કથા હતી ને પધરામણીએ, પછી અમે સંતો નીકળાતા. એટલે પછી એક દાદા જન્મ મરણ વચ્ચે જોકા ખાય અને પથારીમાં દાદા સૂતાતા. એટલે સેજે અમારા હૃદયમાં ભાવ થયો અને ભગવાનની મેં કીધું, દાદા કંઠી ધારણ કરો, તમારા આત્માની સારી ગતિ થશે. પથારીમાં પડેલા દાદાએ એવું કીધું કે સ્વામી, આખી જિંદગી ગાળીઓ નાખ્યો નથી તો મરતા મરતા હવે હું ગાળીઓ નાખવો. એ કે આખી જિંદગી ગાળીઓ નાખ્યો નથી તો હવે મરતા મરતા હું ગાળીઓ નાખું. લ્યો બચુ બાપા, ઈ ભાભાને કંઠી ગાળીઓ લાગી. તઈ પછી તમારી જેવા કોઈક ડાયા વડીલો હોય જેને ભજન કરવું ગમે, બાકી ઓટલા લીહા કરે. લીહા ઓટલા લીહા કરે માં ખબર પડે ને તમને. આલ્યો હરે હરે ફરે ને પાર્લામેન્ટ ભરાઈને ઓટલે બેઠી હોય. ભગવાનના મંદિરે જાવું, ભજન કરવું, સત્સંગ કરવું નહીં ગમતું ભાઈ. જન્મ મરણ વચ્ચે જોકા ખાય છે. હવે જવાનું ટાણું છે, આજ કે કાલનો મહેમાન છે, તોય કંઠી પહેરાવી અમે ન પહેરી. અમારે કંઠી પાછી ઘરે લઈ આવી પડી. એ કે મરતા મરતા હવે સ્વામી આ ગાળીઓ હું ગળામ નાખે. બાપ, ભગવાનની શરણાગતિની કંઠી એ પછી રામની હોય તોય ભલે, શ્યામની હોય તોય ભલે, ઘનશ્યામની હોય તોય ભલે, જે તમારા ઈષ્ટદેવ હોય એની શરણાગતિની કંઠી કંઠમાં રાખજો. એનો બહુ મોટો મહિમા છે. હળવે પુણ્ય નહીં મળે હરિકથાનો યોગ. થોડા ઘણા પુણ્ય વાળાને તો આ મંડપમાં એન્ટ્રી જ ન મળે. જેના ભવો ભવના જન્મો જન્માંતરના પુણ્યનો ઉદય થયો હોય એ જ જીવાત્મા આ ગેટની અંદર આવી શકે. બાકી ગામમાં ઓછા થોડા છે. અહીંયા આવવું બહુ કઠણ પડે સાહેબ, આકરું પડે. અને એનો પણ બિચારાનો વાક નથી. એના જીવાત્માઓ એ પ્રકારના હોય એટલે એ લાભ ન લઈ શકે. એક ગામમાં આવી સરસ મજાની કથાનું આયોજન થયેલું, ભાગવત કથાનું આયોજન, ભૂદેવ સારી કથા વાચન, આખું ગામ ઉત્સાહ ઉમંગ સાથે પોથી યાત્રાનું સારું આયોજન, ભવ્ય આયોજન.
અને એક દાદાએ મનોરથ કર્યો તો, સંકલ્પ કર્યો તો કે 7 દાડા પેલા નંબરની સીટ ઉપર ગોઠવાઈ જઈને મારે ભાગવત સાંભળવું છે. અને બરાબર અમારે કેવલભાઈ જેવો કોઈ જુવાનીઓ હશે ને ભાભાની બાજુમાં બંદૂકનો ધડાકો કર્યો, અને બંદૂકનો ધડાકો થયો અને ધબોય નમઃ થઈ ગયું, કાનમાં ધાક પડી ગઈ. અને હાવ આગળ આવીને બેહે અને વક્તા ઉલળીને કથા કરે, પણ આને કાંઈ સંભળાય નહીં. સમજ્યા? એક કઈ પ્રકારની વાત સંભળાય નહીં. 7 દાડા સુધી કથા સાંભળી બટુકવાદા, અને 7 દાડાને અંતે કથા પૂર્ણ થઈ અને વળી પાછી વિદાયની નગર યાત્રા નીકળી, અને વળી પાછો કોઈ જુવાનીએ ધડાકો કર્યો અને ભાભાની બાજુમાં તે ધાગ ઉઘડી ગઈ. સમજ્યા? 7 દાડા સુધી ધાગ રહી, 7 દાડે ઉઘડી ગઈ. કથા સાંભળવી હતી તોય સંભળાણી નહીં. એટલે તમે આ માંડવામાં આવ્યા છો ને બધાય ભાગ્યશાળી છો, તમને કોઈને ધાગવું પડી નથી. બરાબર? અને હારામાં હારા હૈરા કાન છે, માટે બાપ લાભ લેજો. એટલા માટે અમારા બ્રહ્માનંદ સ્વામી પણ ગાય કે નિષ્યદિન સંત સમાગમ કીજે. બાપુ આવડે છે પદ? સંભળાવી દો. બહુ સરસ મજાનું અમારા બ્રહ્મ મુનિનું પદ, સાંભળવા જેવું, વિચારવા જેવું અને જીવનમાં ઉતારવા જેવું પદ. અમારા બ્રહ્માનંદ સ્વામી કહે, ભગવાને આવો રૂડો સમય આપ્યો છે, રૂડી તક આપી છે, રૂડો અવસર આપ્યો છે, માટે નિશ દિન, નિશ અને દિન, નિશ એટલે કે રાત અને દિન એટલે કે દિવસ, દિવસ રાત હંમેશાને માટે સંત સમાગમ કરો, રાત દાડો સત સમાગમ કરો. બહુ સુંદર પ્યારા બ્રહ્માનંદ સ્વામીના શબ્દો. સંત સમાગમ કીજે, સંત સમાગમ કીજે, નિશ દિન સંત સમાગમ કીજે, નિશ દિન સંત સમાગમ કીજે. સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. मानत जी संतन के मुख से, मानत जी संतन के मुख से, प्रेम सुधा रस पीजे, निस दिन संत समागम कीजे, निश दिन संत समागम कीजे. પાડો. કીર્તન આવે ત્યાં તાળી પાડજો અને ઝીલજો. જય હો. अंतर कपट मटके अपना, अंतर कपट मटके अपना, ले उनको मन दीजे. अंतर कपट मिटके अपना, ले उनको मन दीजे, निश दिन संत समागम कीजे हो निश दिन, संत समागम कीजे. संत समागम कीजे, ओ संत समागम कीजे, निश दिन संत समागम कीजे हो निश दिन, संत समागम कीजे. બ્રહ્માનંદ સ્વામી કહે, નિશ દિન સંત સમાગમ કીજે, मान तजी संतन के मुख से, प्रेम सुधारस पीजे, हो निश दिन संत समागम कीजे.
ભગવાનના સંત પાસે જઈએ, કોઈ મહાપુરુષ પાસે જઈએ, મા બાપ પાસે જઈએ, ત્યારે જિંદગીમાં કોઈ દિવસ ગુમાન ન રાખવું. માન સાથે ક્યારેય કોઈ દિવસ સંત પાસે જવું નહીં. માની વ્યક્તિ ક્યારેય કોઈ દિવસ જિંદગીમાં કોઈ પણ સદગુણને પ્રાપ્ત ન કરી શકે. અભિમાની વ્યક્તિ જીવનમાં ક્યારેય કોઈ દિવસ પ્રગતિ ન કરી શકે. ગીતાજીનો સિદ્ધાંત છે તત્પરિપ્રશ્નેન પરિસેવયા. જ્યારે તમે સદગુરુ પાસે જાઓ ત્યારે તમે દાસ બનીને જાઓ, સેવક બનીને જાઓ. અને જ્યારે દાસને સેવક બને ને ત્યારે જ ગુરુ એને જ્ઞાન આપે. અભિમાનીને ક્યારેય કોઈ દિવસ ગુરુ જ્ઞાન ન આપે, અને અભિમાનીને ક્યારેય કોઈ દિવસ જ્ઞાન થાય પણ નહીં. કોઈ તમારા સ્કૂલ કોલેજમાં પ્રોફેસર હોય, શિક્ષક હોય, અને તમે તલવાર બતાવો ને કહો કે તમે મને આ દાખલો શીખવાડી દો, તમે આ મને સ્ટેપ શીખવાડી દો. અને પેલો બિચારો પ્રોફેસર બીકનો મારો તમને શીખવાડે, પણ જે શીખવા જેવું હોય ને તમને ના શીખવાડે. અભિમાની વ્યક્તિ ક્યારેય કોઈ દિવસ, ઘમંડી વ્યક્તિ ક્યારેય કોઈ દિવસ જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો. એટલા માટે અમારા બ્રહ્માનંદ સ્વામી કહે, માનનો ત્યાગ કરીને ભગવાનના સંત પાસે જાવું, દાસ બનીને જાવું, નિર્માની થઈને જાવું, સેવક બનીને જાવું. અને જે દાસ બને છે ને એ જ આ સત્સંગમાં પાસ થાય છે. અને જે પાસ થાય છે એના હૃદયમાં જ હરિનો વાસ થાય છે. માટે માન તજી અને પછી સંત સમાગમ કરવો. બ્રહ્માનંદ સ્વામી બહુ સુંદર આગળ બતાવે. ब्रह्मानंद कहे संत की सोबत, ब्रह्मानंद कहे निश दिन संत समागम कीजय, संत समागम कीजय, ओ संत समागम कीजय निस दिन, संत समागम कीजय निश दिन संत समागम कीजय, निश दिन संत समागम कीजय, निश दिन संत समागम कीजय. સંત સમાગમ કીજે, હો નિષદિન સંત સમાગમ કીજે. સંત સમાગમ કરવાથી શું મળે? ભવ દુઃખ ટળે. બ્રહ્માનંદ સ્વામી કહે કે તમે સાચા સાધુનો સમાગમ કરો, એની કથા વાર્તા સાંભળો, એના સત્સંગમાં જઈને બેસો, તો તમારું ભવ એટલે કે સંસારના તમામ જે દુઃખો એ દુઃખો ટળે. આ કથા વાર્તાએ કેટલા લોકો મરવા માટે તૈયાર થયા હોય અને નિર્ણય કરીને આવ્યા હોય કે ગામમાં ભગવાનની કથા બેઠી છે તો એકવાર છેલ્લે કથા સાંભળી લઉં અને પછી જીવન ટૂંકાવી નાખું. આ નિર્ણય સાથે આ મંડપમાં માણસ આવ્યો હોય અને 2 કલાકે 1.5 કલાકે ભગવાનની કથા સાંભળે અને ઘરે જઈ અને મરવાનો વિચાર એનો જતો રહે, એ આ કથા આપે છે સાહેબ. એવા કેટલાય પરિવારો છે જે વર્ષોથી અબોલા રાખ્યા હોય, 7 પેઢીના વેર ચાલ્યા આવતા હોય, પણ આ માંડવામાં જ્યારે એ પરિવારો આવ્યા છે ત્યારે વર્ષોના વેર પણ ભૂલી ગયા છે. ભવ દુઃખ ટળે. આ ભગવાનની કથા સાંભળો ને એટલે તમામ તમારા સંસારના દુઃખો ટળી જાય. બળે સબ દુષ્કૃત, કરેલા તમામ કુકર્મો, પાપો, દુષ્કર્મો, એ તમામ દુષ્કર્મો, પાપો એ બધા જ બળી જાય. સબ વિધિ કારજ સીજે, હો નિષદિન. બધા જ કામ તમારા પાધરા પડે, બધા જ કામ તમારા સીધા પડે, ધાર્યું તમારું બધું જ થાય.
પણ સાચા શ્રોતા બની અને જો કથા સાંભળો તો સાચા શ્રોતા બનીને કથા સાંભળે એના બધા જ કામ સિદ્ધ થાય. બ્રહ્માનંદ કહે સંત કી સોબત, જન્મ સફળ કરી લીજે હો નિષદિન સંત સમાગમ કીજે. તમારો જન્મ સફળ બનાવી દે એવી આ ભગવાનની દિવ્ય કથા છે. એટલા માટે શતાનંદ સ્વામી કહે છે કે રાજા, સર્વ નિધિમાં શેવધી નિધિ શ્રેષ્ઠ છે, સર્વ વૃક્ષમાં કલ્પતરુ વૃક્ષ શ્રેષ્ઠ છે, સમગ્ર ગાયોમાં કામધેનુ ગાય શ્રેષ્ઠ છે, તેમજ સર્વ શાસ્ત્રમાં આ શાસ્ત્ર સત્સંગી જીવન શ્રેષ્ઠ છે. રાજા, ભવતી સંસ્કૃતિ રોગ રસાયનમ, સંસ્કૃતિ જન્મ મરણને ટાળવા માટે આ રસાયન સમાન છે. વિવિધ પાતક જાલ વિનાશને જગતિ યસ્ય ભવતિ વાંછિતમ, સપદી તેન મુનિવ્રત શીલમ શ્રુતમ ઇદમ શ્રવણીયમ અઘાપહમ. તમામ પ્રકારના પાપ દોષોને ટાળનારી આ ભગવાનની કથા છે. માટે રાજા, દુનિયા મતલબી છે, આ દુનિયા સ્વાર્થી છે. આ સ્વાર્થી દુનિયામાંથી પ્રીતિ ટાળી અને જીવાત્માએ થોડીક હરિમાં પ્રીતિ કરવી, હરિની કથામાં પ્રીતિ કરવી. સુર નર મુનિ સબ કી યહ રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. દેવતા હોય તોય ભલે, માનવ હોય તોય ભલે, અને કોઈ મુનિ હોય તોય ભલે, જ્યાં સુધી કાંઈક ને કાંઈક સ્વાર્થ સિદ્ધ થતો હોય ત્યાં સુધી બધાય પ્રીતિ કરે. જેવો સ્વાર્થ પૂરો થાય એટલે આ દુનિયામાં કોઈ કોઈની સામું જોતા નથી. આ સ્વાર્થની દુનિયામાં નથી કોઈનો સંબંધ. દુનિયા આખી મતલબી છે, દુનિયા આખી સ્વાર્થી છે. અને કોરોના કાળમાં આપણને બધું જ આમ શીખાઈ ગયું, સ્પષ્ટ દેખાઈ ગયું. આ કોરોના કાળ જે આ 2-3 વર્ષ ગયો એમાં આપણને ખબર પડી ગઈ એમાં આપણા કેટલા છે ને પારકા કેટલા છે. લ્યો, હાવ નજીકના હોય, નાતના હોય, ઘરના હોય તોય આપણાથી છેટા ભાગે. અને ખબર છે કે ભાઈ આની નજીકમાં રહેવું તો આ વાયરસ આપણામાં પણ ઘૂસી જશે. એટલે આ દુનિયા આપણા શાસ્ત્રકારો કહે કે સ્વાર્થની છે. જણાય છે કાંઈ આવકાર જેવું તે માની લેજે મને નથી. જરૂર પડે સૌ ડોટો દેશે, કામ પતતા સૌ ધક્કો દેશે. સ્વાર્થની છે સગાઈ પછી હું નથી અને તું નથી. સ્વાર્થની છે સગાઈ. દાદાએ ગામડામાં રાત દાડો મહેનત કરી, પ્રયત્ન કરી. એક શેઢે 10 વીઘા ખાલી જમીન હોય અને 10 વીઘા જમીનમાંથી એક શેઢે 50 વીઘા જમીન કરી આપી હોય અને પછી એ દાદાનું મૃત્યુ થાય, અંધકાળ આવે ને એ ભગવાનના ધામમાં જાય. પછી છોકરા વળી પાછા ભેગા થઈને વાતું કરે કે અમારા બાપાને વ્યવહાર કરતા ન આવડ્યો, અને ન આવડ્યો એટલે તને ગગા 40 વીઘા વધારી દીધી ને. ગમે એટલું તમે કરો ને છતાં પણ સાહેબ ઓછું જ પડે. એટલે ઘણીવાર ઘણા એવું કહેતા હોય કે બધું એકદમ ગોઠવાઈ જાય, બધું વ્યવસ્થિત થઈ જાય, એકદમ શાંત બધું પડી જાય, બધું થાળે પડી જાય, પછી છેલ્લી અવસ્થામાં ખાલી હરિભજન જ કરવું છે. પણ એવી કોઈ આશા રાખવી નહીં. અમારે ગુણાતીતાનંદ સ્વામી એવું સ્પષ્ટ કહેતા કે નવરા થાશું, હરિગુણ ગાશું, નવરા થાશું, ભજન કરશું, નવરા થાશું, તીર્થયાત્રા કરવા માટે જશું, નવરા થાશું ને હરિભક્તિ કરશું. સ્વામી કે કોઈ આશા ન રાખવી. માણસ ઘનશ્યામભાઈ ક્યારે નવરો થાય ખ્યાલ છે તમને? કોઈને ખબર છે માણા ક્યારે નવરો થાય? હે? હા, લાકડામાં ગોઠવાય ને ત્યારે નવરો થાય. એના સિવાય માણા ક્યારે નવરો થવાનો નથી. હા, આમ તો તમે જુઓ ને તો સુલતાનપુરના કૂતરાઓને ટાઈમ નથી. અહીંયા કૂતરાઓ બહુ છે, મેં જોયું. અમારો જે ઉતારો છે ને ત્યાં 5-7 જણા આટા મારે. હું તો આમ બારો નીકળું ને ત્યારે બીતો નીકળું. આ એકાદો અડી નો જાય ભલાવાણા. આમ તમે ગણતરી કરો ને તો સુલતાનપુરના કૂતરાની પાસે સમય નથી.
એને કેટલા પ્રી પ્લાનો હોય, કેટલા પ્રોગ્રામો હોય, કેટલાને ઘરે રોટલો ખાવા જવાનું હોય, કેટલાને ગાડીઓને વાહે થવાનું હોય, કેટલાને ભણવાનું હોય, એનાય બધાય કાર્યક્રમો લખાયેલા હોય. આમ ગણતરી કરો ના સંસારમાં સાહેબ, કોઈની પાસે સમય નથી. સમય કાઢવો પડે છે. ધર્મના કામ માટે સમય કાઢવો પડે છે. આ દેશના મહાત્મા ગાંધી પોતાની જિંદગી દરમિયાન એણે લગભગ 2 લાખથી વધારે પત્રોના પ્રત્યુત્તરો આપ્યા છે. 2 લાખથી વધારે પત્રોના એણે પ્રત્યુત્તરો આપ્યા. આખા દેશના મહાત્મા ગાંધી કહેવાય અને આખા દેશની જવાબદારી એના માથે હોય, અને છતાં પણ સવાર સાંજ સાબરમતીના આશ્રમમાં બાપુ ભગવાનની પ્રાર્થના અડધો કલાક પોણો કલાક કરતા, રામ નામની ધૂન કરતા. લ્યો, અને છટકવું હોય તો એ છટકી શકે કે મારા ઉપર આખા દેશની જવાબદારી છે, આખા દેશનું હું હેન્ડલિંગ કરું છું, તો મારાથી હવાર હાંજ કઈ ભજન ન થાય. પણ મહાત્મા ગાંધીજી ઉપર આટલી મોટી જવાબદારી હતી, છતાં પણ એ વ્યક્તિ સવાર સાંજ સાબરમતી આશ્રમમાં ભગવાનની ભક્તિ કરતા. મહાત્મા ગાંધીજી જેટલો કોઈને વહીવટ નહીં ને, કે છે અહીંયા સુલતાનપુરમાં કોઈને નહીં ને, બસ તો આટલા મોટા મોટા એ કાર્ય કરનારા મહાપુરુષો એ પણ સમય કાઢી અને ઈશ્વરનું થોડું ઘણું સ્મરણ કરતા. અને આ કેવું છે કે આ જગતમાં આ કીચુડ તો થયા જ કરે. આમ પટેલની વાડી હતી ને, ત્યાં એક ઘોડેસવાર ગયો. ઘોડો હતો એની પાસે, અને એ ઘોડેસવાર વાડીએ ગયો. જૂનો જમાનો, અને ત્યારે કોહ ચાલતા કૂવામાં. એટલે કોહમાં આમાં ઘણા વડીલોએ જોયું હશે, મેં તો ખાલી સાંભળ્યું છે. ઉપર કંઈક મોટી ગરગડી હોય, નીચે કંઈક નાની ગરગડી હોય, અને પછી ધીમે ધીમે કીચુડ કરતા પેલો કોહ આવે અને પછી થાળામાં ઠલવાય. એટલે આવી રીતે કોહ ચાલતો હતો, અને એમાં પેલો ઘોડેસવાર આવ્યો. અને ઘોડેસવાર આવી અને જ્યાં પેલા થાળે ઘોડાને રાખ્યું ઊભું, અને કીચુડ ફર કરતા પાણી પેલા થાળામાં ઠલવાણું, ઘોડો ભડકીને ભાગ્યો. અને વળી પાછો ઘોડેસવાર ઘોડાને થાળે લાવ્યો, વળી પાછું કીચુડ ફર. આવું 2-4 વાર થયું ને, એટલે પેલા ઘોડેસવારનો મગજ ગયો. એને પેલા પટેલને કીધું કે પટેલા, તમારું કીચુડ બંધ કરો ને, આ મારો ઘોડો ભડકીને ભાગી જાય છે. એટલે ખેડૂતે કીધું કે લે બેટા, આ બંધ કર્યું. એ કે પાણી કાઢો. એ કે કીચુડ થાય તો જ પાણી નીકળે, નકર ન નીકળે. કીચુડ થાય તો જ પાણી નીકળે, નકર ના નીકળે. પણ તું તારા ઘોડાને એવો ટ્રેન કર, ગમે એટલા બંદૂકના ધડાકા થાય, તોપના ધડાકા ભડાકા થાય, તો પણ તારું ઘોડું ભડકે નહીં, એવું તું ટ્રેન કર. બાકી કીચુડ થાય ને તો જ પાણી નીકળે. એમ આ સંસારમાં કીચુડ સાહેબ કોઈ દિવસ કોઈનું બંધ થયું નથી, અને થાશે પણ નહીં. એમાં રહી અને ભગવાનના ભગતે ભક્તિ કરી લેવી. બહુ સુંદર અમારે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે, આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્યે ધંધા, અને ધંધા મધ્યે ધ્યાન લગાવે વો સાહેબ કા બંદા. આગળ ધંધો હોય, પાછળ ધંધો હોય, ધંધાની અંદર ધંધો હોય, અને એમાં જે સમય કાઢીને ભગવાનનું ધ્યાન ભજન કરી લે, એ ખરેખર ભગવાનનો ભગત છે. એટલે ગમે એટલા કામ હોય છતાં પણ એમાંથી થોડાક આઘા પાછા થઈ પરવારી સવાર સાંજ થોડુંક ભગવાનનું ભજન, સ્મરણ, કીર્તન, સત્સંગ કરવો. આ દિલ્હીનો પાતશાહ બેઠો હતો ને અકબર, અને એનો સામે એનો એક ખવાસ સેવક હતો. એટલે દિલ્હીના બાદશાહે એના સેવકને કીધું, કાજીને, લવો એનો સેવક હતો, કે લવા, તને મારામાં કેવું હેત? અરે તમે તો મારા માલિક છો, તમે તો મારા શિરતાજ છો, તમારામાં મને તો પારાવાર પ્રીતિ છે, હેત છે. એટલે દિલ્હીના બાદશાહે કીધું કે લવા, તારી અને મારી બંનેની દાઢી અહીંયા ડૂટી સુધી લાંબી છે,
તારી અને મારી બંનેની દાઢી એક સાથે હળગે તો કોની દાઢી પેલા ઠાર. એટલે લવાઈએ કીધું કે સાહેબ, મને તમારામાં હેત તો બહુ, પ્રીતિ બહુ, પણ 2-4 લબરખા પેલા મારી દાઢીને મારી લઉં, પણ તરત તમારી ઠારી નાખું. સમજ્યા? 2-4 લબરખા પેલા મારી દાઢીને મારી લઉં અને પછી તરત તમારી દાઢીને ઠારી નાખું. એમ વાલા ભક્તજનો, સવારે ઉઠીને 2-4 લબરખા મારી લેવા સાહેબ ભજનના. અને હવારમાં ઉઠીને જે થોડું ઘણું બ્રાહ્મ મુહૂર્તમાં ભજન થાય ને, એ પછી આખી દુનિયા જાગ્યા પછી નહીં થતું. એટલે સવારે પ્રાતઃકાળે બ્રાહ્મ મુહૂર્તમાં જાગી ભગવાનના ભક્તએ જે તમારા ઈષ્ટદેવ હોય એના નામની 5 માળા, 5 પરિક્રમા, થોડી ઘણી પૂજા, પઠન પાઠન, સ્તુતિ આ કરી લેવું સવારમાં. સવારનો કાળ બ્રાહ્મ મુહૂર્તનો હોય, હરિભજનનો હોય. 2-4 લબરખા દાઢીમાં મારી દેવા સાહેબ હવારમાં. પછી ભલન ગામની દાઢી ઉઠારીએ, પેલા આપણું કરી લેવું. દરરોજ સવારે તમે જેટલા સભામાં બેઠા છો બધા બહેનો ભાઈઓ, આજે કથામાંથી એટલો બોધ લઈને જાજો. સવારે પ્રાતઃ કાળે જે તમારા ઈષ્ટદેવો હોય એનું 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક સુધી ભજન કરી લેવું સવારમાં. જેને તમતારે તમે માનતા હોય, ઉપાસના કરતા હોય, સેવા કરતા હોય, મહાદેવને માનતા હોય તો એની તમે ભજન ભક્તિ કરી લો, અથવા તો સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય, રામકૃષ્ણ, જેની તમારામાં આસ્થા ને નિષ્ઠા હોય, જેના પ્રત્યે તમારે પેથ હોય, શ્રદ્ધા હોય, એ તમારા ઈષ્ટદેવનું સવારે થોડુંક ભજન કરી લો. અને હવાંગ છે સાહેબ. જૂના જમાનામાં એક ગામડામાં દાદાને 2 દીકરા, દીકરાને 2ને પરણાવ્યા, 2ના ઘરે પુત્ર વધુ આવ્યા. અને જૂનો જમાનો 500 વર્ષ પહેલાની આ વાત. એ જમાનામાં બધું જ જાતે કરવાનું. પાણી ભરવા માટે ગામના ભાગોળે જવાનું, વાહિદા કરવાના, ઘરકામ કરવાના, રોટલા ટીપવાના, કપડાં ધોવાના, બધું જ જાતે કરવાનું સાહેબ. એકેય પ્રકારની મશીનરી નહોતી. અને અત્યારે તો સાહેબ આમ જુઓ ને તો સુખપાલમાં બેહોન પ્રેમથી તમે હરિભજન કરો એવો વાતાવરણ છે. કપડાં ધોવાના મશીન આવી ગયા. લ્યો કિશોરભાઈ, ક્યારે સાંભળાતા? અને હજી સમય જવા દો, 5, 25, 10 વર્ષ જવા દો, પછી તો હવારે આ ધણી ઉઠતો ન હોય ને એને કાંખલો પકડીને નાખી દેવો ને વોશિંગમાં નાન, ત્યારથી બારો આવશે. તો એ જમાનો બદલતો જાય છે ભાઈ. કેવા કેવા મશીનો આવી ગયા, કલ્પના નો કરી હોય એવા. લ્યો ઓટોમેટિક બધું થાય. રોટલી બનાવવાના બટુક બાપા મશીનો આવી ગયા. કોઈ દી સાંભળાતા રોટલી બનાવવાના? લોટનો પિંડો નાખી દો, રોટલી વણાઈ જાય, શેકાઈ જાય, ફૂલકું ફર કરતું સામે પડે. રોટલી બનાવવાના મશીનો, લાડુડી વાળવાના મશીનો, બધું મશીનરી ઉપર જતું હતું. અને એ જમાનામાં બધું જ જાતે કરવાનું. પેલાના જમાનાના લોકો સીમમાં જાતા હતા એટલે એને જીમમાં જવાની જરૂર નહોતી પડતી. હા, પેલાના જમાનાના લોકો સીમમાં જાતા હતા, ત્યાં કામ કરતા હતા એટલે એને જીમમાં નહોતું જવું પડતું. અત્યારે તમે જુઓ મોટા શહેરમાં જીમ કરવી પડે, અડધી કલાક, પોણો કલાક બોડીને હરખી રાખવા માટે. એટલે 2 દીકરાની પુત્રવધુ પરણીને ઘરે આવી, હવારે જે વેલી ઘંટલા ઉપર ગોઠવાઈ જાય, મજલે ક્યારેક પ્રવીણભાઈ થોડું નાખે અને ધીમે ધીમે ઘંટલો આંકે, હૈયારું હૈયારું હૈયારું, ક્યારેક નાખે અને ધીમે ધીમે, કારણ કે એને ખબર છે કે હમણાં દરણું દળાઈ જશે એટલે આપણે જ વાસણ ઉટકવા પડશે, આપણે જ રોટલા ટીપવા પડશે, વળી પાછું વાસીદું કરવું પડશે, ગામના ભાગોળે પાણી ભરવા જવું પડશે. હવારમાં જે બાઈ વેલી ઉઠીને ઝપટ બોલાવે ને ઘંટલે ગોઠવાઈ જાય, ધીમે ધીમે 2-3 કલાક સુધી ઓરા રાખે ને દેડા રાખે, ત્યાં બીજા ઘરકામ બધાય થઈ જાય. એટલે દાદા ખાધેલ પીધેલ અને બહુ બુદ્ધિશાળી, ઘણા ચોમાસા ગોથા મારીને દાદાની ઉપરથી જતા રહ્યા હતા. એટલે દાદાએ વિચાર કર્યો કે આ સંઘ દ્વારકે ન પૂગે હો, આમાં કાંઈક કરવું પડશે. પછી 2 છોકરાને બોલાવ્યા.
બે છોકરાને બોલાવીને બે છોકરાને જુદા કરી દીધા. દુકાન જુદી, મકાન જુદા, સંપત્તિ જે કાંઈ માલ મિલકત બધામાં ભાગ પાડી દીધા. બેયને રોટલે ને વ્યવહારે જુદા કરી દીધા. અને હવારમાં પછી જે બાઈ જાગીને ઘંટલે ગોઠવાય જાય, ખબર છે કે ભાઈ આ દરણું દળાઈ જાય પછી આપણે જ રોટલા ટીપવાના છે, આપણે જ વાસણ ઉટકવાના છે, આપણે જ કપડાં ધોવાના છે, આપણે પાણી ભરવા જવાનું છે. પછી ફટાફટ ઓરતી જાય અને ઘંટલો આકે કઈ રીતે ખબર છે? હવાંગ હવાંગ હવાંગ. આ પેલા શું ચાલતો હતો? હૈયારું હૈયારું. અને પછી કઈ રીતે હાલવા મળ્યો? હવાંગ હવાંગ હવાંગ. હવાંગમાં હૈયારામાં તમને સુલતાનપુર વાળાને ખબર પડે કે ન પડે? હા, હૈયારું એટલે ભેગું, હવાંગ એટલે પોતાનું, એકલાનું, પર્સનલ. એમાં હરિનું ભજન કરવું ને એ સાહેબ હવાંગ છે, એ પોતાનું છે સાહેબ, હવાંગ છે. ભજન, ભણતર ને ભોજન આ ત્રણેયમાં ભાગ પડતો નથી. એટલે આ આપણું હવાંગ થાય. અત્યારે તમે જે કરો છો ને એ બધા શું કરો છો? હવાંગ કરો છો. એટલા માટે બહુ સુંદર અમારા શતાનંદ સ્વામી લખે કે આ મતલબી અને સ્વાર્થી દુનિયામાંથી ભગવાનના ભક્તોએ આવી સુંદર દિવ્ય ભગવાનની કથા સાંભળી આત્માનું કલ્યાણ સિદ્ધ કરી લેવું. કથા શ્રવણના અધિકારી કોણ છે? હેમંતસિંહ રાજાએ પ્રશ્ન કર્યો હતો કે આ કથાના અધિકારી કોણ છે? તો પુંસામ લબ્ધનૃદેહામ યોષિતામ ચ મહીતલે. આ ભારતની ભૂમિ ઉપર જેને માણાનો દેહ મળ્યો હોય એ બધાય માણસો આ કથાના અધિકારી છે. જે માણા ગણાતો હોય ને એ આ કથા સાંભળી ગયેલો. અધિકાર શ્રુતો યસ્ય ગ્રંથસ્ય યસ્તિ ક્ષમાપતે આશ્રમાણામ ચ વર્ણાનામ ચાતુ વર્ણામ અધિકારિતા. ચારેય વર્ણના કોઈ પણ વ્યક્તિ ભાવથી આ ભગવાનની કથા સાંભળી શકે છે. આ કથા શ્રવણ કરવાનું શું ફળ છે? કથા સાંભળીએ તો એનું ફળ શું મળે? તો યજ્ઞાનામ સર્વદાનાનામ સર્વ તીર્થાપ્લવસ્ય યત ફલમ અસ્તિ તત સર્વમ એતત શ્રુત્યા આપ્યતે જનૈહિ. તમે દરેક પ્રકારના યજ્ઞ કરો, દરેક પ્રકારના દાન આપો, વાજપેય યજ્ઞ કરો, રાજસૂય યજ્ઞ કરો, અશ્વમેઘ યજ્ઞ કરો, અને જે તમને ફળ મળે એ જ ફળ આ ભગવાનની કથા સાંભળવાથી મળે છે. તમે ભૂમિદાન આપો, સુવર્ણ દાન આપો, કન્યાદાન આપો, વસ્ત્રદાન આપો, પાત્રદાન આપો, અનેક પ્રકારના દાન આપો, અને જે તમને ફળ મળે એ જ ફળ આ ભગવાનની કથા સાંભળવાથી મળે છે. તમે ભારતની પગપાળા 4 ધામની યાત્રા કરો ને જે ફળ મળે એ જ ફળ આ ભગવાનની કથા સાંભળવાથી મળે છે. અને આ ભગવાનની કથા શ્રવણ કરવા માત્રથી ભગવાન શ્રોતાના તમામ મનોરથોને પૂર્ણ કરે છે. જો તમારે તમારા મનના તમામ મનોરથો પૂર્ણ કરવા હોય ને તો 5 દિવસ આ કથા સાંભળી જુઓ, તમારા બધા જ મનોરથો પૂર્ણ થશે. તમને શ્લોક સાથે બતાવું. યસ્ય શ્રવણ માત્રેણ પ્રસન્ન શ્રી હરિ ભૃશમ. આ ગ્રંથના શ્રવણ માત્રથી ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. શ્રોતૃણામ પૂર્યત્યેવ સર્વાન આશુ મનોરથાન. તત્કાળ એના તમામ મનોરથોને ભગવાન પૂર્ણ કરે છે. અત્યાદ્રેણ એ પિતમ સત્સંગી જીવનામૃતમ કાલ વ્યાલ મહાત્રાસ મુક્તાસ્તે યાંતિ તત્પદમ. જે પદને મુક્તો પામ્યા છે એ પદને આ કથા શ્રવણ કરનાર શ્રોતા પામે છે. અને રાજા સાંભળ, તારો એ પ્રશ્ન હતો કે કેવા દેશમાં અને કેવા કાળમાં આ કથાનું શ્રવણ કરવું. તો રાજા, જે સારો પવિત્ર દેશ હોય ત્યાં સારા પવિત્ર દેશમાં કથા સાંભળવી, નદીના તટે કથા સાંભળવી, મંદિરના પટાંગણમાં કથા સાંભળવી, પવિત્ર વિશાળ જગ્યા હોય ત્યાં કથા સાંભળવી, સમૃદ્ધિ સંપન્ન કોઈ ગામ હોય ત્યાં ભગવાનની કથા સાંભળવી, સત્પુરુષનો નિવાસ હોય, પુણ્ય તીર્થ હોય અથવા તો પાકશાળા હોય ત્યાં આ ભગવાનની કથા સાંભળવી.
કઈ જગ્યાએ આ ભગવાનની કથા ન સાંભળવી? જ્યાં દુર્જનો અતિશય રહેતા હોય, હિંસક પશુઓનો વાસ હોય, અને જ્યાં મદિરાનું પાન થતું હોય, દારૂનું પાન થતું હોય, માંસનું ભક્ષણ થતું હોય, અને જે નાસ્તિક હોય એની આગળ ક્યારે આ કથા સાંભળવી નહીં. કીદૃશે દેશે કાર્યમ તત્શ્રવણમ મુને, નિત્ય ભગવાનની કથા સાંભળવી. અરે નિત્ય કથા સાંભળવાનો યોગ ન રહે તો ચાતુર્માસના 4 મહિના કથા સાંભળવી. 4 મહિના પણ સાંભળવાનો યોગ ન રહે તો ચૈત્ર માસમાં સાંભળવી. ચૈત્ર માસમાં પણ સમય ન રહે તો માક્ષર મહિનામાં સાંભળવી. અરે કદાચ માક્ષર મહિનામાં પણ સમય ન રહે તો અધિક માસમાં અવશ્ય સાંભળવી. અરે કદાચ અધિક માસમાં પણ જો ભગવાનની કથા સાંભળવાનો યોગ ન રહે તો 7 દિવસ સુધી સપ્તાહ પારાયણના રૂપમાં આ કથા સાંભળવી. અરે કદાચ 7 દિવસનો સમય ન રહે તો 5 દિવસ, 2 દિવસ, 1 દિવસ, ઘડી કે અર્ધ ઘડી પણ આ ભગવાનની કથા શ્રોતા શ્રદ્ધાથી સાંભળે તો એના જીવાત્માની મુક્તિ થાય છે. આ ગ્રંથના વક્તા કેવા હોવા જોઈએ? તો આ ગ્રંથના વક્તા સરસમ સુસ્વરમ ધીરમ તત્તદ ભાવ સમન્વિતમ સ્પષ્ટાક્ષર વિભેદં ચ સોત્સાહમ નાતિ વિસ્તૃતમ શાંતમ ચ વાચયત યસ્તુ શ્રદ્ધાલુ દ્રઢ નિશ્ચય સંપ્રદાય અધ્યયનવાન ગ્રંથાન કૃષ્ણનો વિદન. જે સરસ સુંદર રીતે ભગવાનની કથા કરતા હોય, જે ધીરજવાળા હોય, તત્તદ ભાવ સમન્વિતમ, જે પ્રમાણે પ્રસંગ આવતો હોય એ પ્રમાણે ભાવવાહી શૈલીમાં કથા કરતા હોય, સ્પષ્ટ ઉચ્ચારણ સાથે કથા કરતા હોય, ઉત્સાહથી કથા કરતા હોય, એવા વક્તાના મુખથી આ કથા સાંભળવી. જેણે સંપ્રદાયના ગ્રંથોનું અધ્યયન કર્યું હોય, શ્રદ્ધાળુ હોય, એના થકી ભગવાનની કથા સાંભળવી. જેનો સ્વભાવ એકદમ સારો હોય, જેણે ઇન્દ્રિયો જીતીને વશ કર્યા હોય, જે દુરાગ્રહ રહિત હોય અને શાસ્ત્રમાં જે પ્રમાણે આવે એ પ્રમાણે કથા કરનારા હોય, એવા વક્તા થકી આ ગ્રંથની કથા સાંભળવી. અને રાજા સાંભળતારો એ પણ પ્રશ્ન હતો કે શ્રોતારઃ કીદૃશાઃ સ્યુઃ, આ ગ્રંથના શ્રોતાઓ કેવા હોવા જોઈએ? તો કે આ ગ્રંથના શ્રોતા શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા, શ્રદ્ધાળુ હોવા જોઈએ અને ભગવાનની ભક્તિથી યુક્ત હોવા જોઈએ. ન અન્ય કાર્યેષુ લાલચાહ, બીજા કોઈ પણ કાર્યમાં જેને લાલચ ન હોય, જે એકદમ શાંત હોય, પવિત્ર હોય, એવા શ્રોતા પુણ્યશાળી છે. વિનયેન અન્વિતા દાંતાહ, વિનયવાન હોય, મત્સરેણ વિવર્જિતાહ, કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ ઈર્ષા એના અંતરમાં ન હોય, અને સ્વધર્મસ્થાહ, સ્વધર્મમાં સ્થિર હોય, એવા આ ગ્રંથના શ્રોતાઓ હોવા જોઈએ. રાગ ન હોય, દ્વેષ ન હોય, ઈર્ષા ન હોય, મત્સર ન હોય, એકદમ શાંત ચિત્તે, એકાગ્ર ચિત્તે જે ભગવાનની કથા સાંભળતા હોય એવા શ્રોતાઓ સર્વ કરતા શ્રેષ્ઠ છે. કથા શ્રુત્વા તત્સમાપ્તો ચ કિમ દેયઃ, 7 દિવસની કથા સાંભળ્યા પછી શ્રોતાઓએ વક્તાને શું આપવું? સમાપ્તો યસ્ય શાસ્ત્રસ્ય કર્તવ્યમ પૂજનમ મહત રમ્યમ વેષ્ટનમ વસ્ત્રમ યત દેયમ સ્વર્ણાદિ શક્તિતઃ. આ ગ્રંથની કથા પૂર્ણ થાય ત્યારે શ્રોતાઓએ શાસ્ત્રનું ભાવથી પૂજન કરવું, પૂજન કર્યા પછી વક્તાનું પૂજન કરવું અને યથાશક્તિ દક્ષિણા આપવી. વક્રે દેયાની વાંસાંસી નૂતનાની વિવિધાની યહ ભૂષણાની સ્વશક્ત્યા યતતઃ સ્વર્ણાદિ દક્ષિણા. પોતાની પાસે જે શક્તિ હોય, જે શ્રદ્ધા હોય એ પ્રમાણે શ્રોતાઓએ દક્ષિણા આપવી. સત્યામ તુ ધન સંપદ્દો વિત્ત સાઠ્યમ ન કરહચિત સકુર્વીત યથા પ્રોક્ત ફલમ ન પ્રાપ્તતિ સ નરઃ. સંપત્તિ હોવા છતાં જો સંપત્તિને વાપરે નહીં તો એ શ્રોતાને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. પણ વાલા ભક્તજનો, આપણે જે 5 દિવસની કથાનું શ્રવણ કરશું, તમારી સંપત્તિની કોઈ અમારે જરૂર નથી, પણ 5 દિવસ કથા સાંભળ્યા પછી એક તમારે દક્ષિણામાં આપવાનું છે.
અને અત્યારથી તમે તૈયારી કરી રાખજો, એટલે છેલ્લે દેવામાં તમને કઠણ ન પડે. શું દેવાનું છે ખબર છે તમને? તમારા બધાય વ્યસનો. જોડીમાં શું નાખવાનું છે? વ્યસન. 5 દિવસની કથા સાંભળીને તમાકુ બંધ કરી દેજો, માવા બંધ કરી દેજો, બીડી બંધ કરી દેજો, લાલ પીળું પીતા હોય વાર તહેવારે બંધ કરી દેજો. લીલું પીળું પીવા માંડ્યા છે ગામડા વાળા. લ્યો, પેલા સિટી વાળા ને શહેર વાળા જ પીતા, હવે ગામડા વાળા પીતા થઈ ગયા છે. એટલે બહુ સાવધાની રાખજો, કોઈ પણ પ્રકારનું વ્યસન રાખતા નહીં. 5 દિવસની કથા પૂર્ણ થાય એટલે સતાસિયા પરિવારના બધાય સભ્યોએ મારી જોડીમાં નાખી દેવાનું છે, બરાબર? અને બાકીના બીજા બધાએ પણ, જે કોઈ એમના સગાવાલા સંબંધીઓ હોય, મિત્રો હોય, સ્નેહીઓ હોય, સંબંધીઓ હોય, હરિભક્તો હોય, નાતના હોય, પરગામના હોય, ગામના હોય, આજુના હોય, બાજુના હોય, બધાએ. આમાં કેટલા જણાને વ્યસન નથી? આંગળી ઊંચી કરો તો. બહુ ઓછું રિઝલ્ટ છે ભાઈ. હવે હોય ઈ કરો તો. એ નહીં કરે ને. છેલ્લે તમારે દક્ષિણામાં વ્યસન દેવાના છે ભાઈ, એટલે ત્યાર રહેજો. અને 5 દિવસ વક્તા કથા કરે એટલે શ્રોતાએ કાંઈક ને કાંઈક દક્ષિણા દેવી જ પડે. દક્ષિણા દઈને તેને ફળ ન મળે. આમાં સ્પષ્ટ લખ્યું છે, સત્યામ તું ધન સંપદો વીત સાઠ્યમ ન કરહચિત. દક્ષિણા નો આપે અરવિંદભાઈ ને ફળ ન મળે. એટલે આ કથા સાંભળ્યા પછી તમામ શ્રોતાઓએ આટલો સુધારો કરવાનો છે. અને આ ભારત દેશમાં વ્યસનમાં ને ફેશનમાં બહુ સંપત્તિનો બરબાદ થાય છે ભાઈ. બહુ સરસ મજાનું સુંદર વાલા ભક્તજનો આ ગ્રંથ રાજનું મહાત્મય સદગુરુ વર્ય શતાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે. અને આ મહાત્મયમાં કથા સાંભળવાની સરસ મજાની એક રીતિ બતાવી છે. શતાનંદ સ્વામી કહે કે આ ગ્રંથના શ્રોતાઓ હોય એને મસ્તક ઉપર પાઘડી રાખી અને કથા ન સાંભળવી, સોપારી પાન તમાકુ ખાતા ખાતા કથા ન સાંભળવી. વ્યસની હોય તો ગેટ બારો માવો ખાવો, પણ આ સભા મંડપમાં માવો લઈને નહીં આવવાનું, નિષેધ છે. હોપારી ખાતા ખાતા, પાન ખાતા ખાતા, તમાકુ ખાતા ખાતા નો સાંભળવી. ચા પીતા પીતા કથા નો સાંભળવી. હા બાપુ તમે ગાંગરે રાખો, અમે ચા પીધા રાખી, એમ નહીં. ચા પીતા પીતા નહીં. વક્તા કરતા ઊંચા આસને બેસી અને કથા નો સાંભળવી. અત્યારે વાંધો નથી, ખુરશી ઉપર બેહો તોય તમે મારાથી નીચા આસને ગણાવો, બરાબર? એટલે કોઈ વાંધો નહીં. એટલે વક્તા કરતા ઊંચા આસને બેસી અને કથા ન સાંભળવી. સમાન આસને બેસી અને કથા ન સાંભળવી. વસ્ત્રથી ઢીચણને બાંધીને કથા ન સાંભળવી. ગામડામાં ભાભાઓ ગામના ઓટલે ભાગોળમાં બેઠા હોય, પેલું ફાળિયું બાંધીને, એમ કરીને ન સાંભળવી. વિરાસને બેસીને કથા ન સાંભળવી. વિરાસન એટલે પગ ઉપર પગ ચડાવીને, એ વિરાસન કહેવાય. આ પગમાં પ્રોબ્લેમ હોય અને પગ ઉપર પગ ચડાવો તો વાંધો નહીં, બરાબર? આ કંઈક પગમાં તકલીફ હોય અને પગ ઉપર પગ ચડાવીને સાંભળો તોય તમારે મંજૂર છે. પણ જવાન માણા હોય ને વેઢા જેવા હોય ને કાંઈ રોગ ન હોય તો પગ ઉપર પગ ન ચડાવવા. હુતા હુતા કથા નો સાંભળવી. હુતા હુતા નહીં સાંભળવાની. અને લાંબા પગ કરીને કથા નો સાંભળવી. આ તમારા પગમાં પ્રોબ્લેમ હોય, લાંબા હોય તો કોઈ વાંધો નહીં, પણ હાજા હારા એ લાંબા પગ નો કરવા. અને મધ્યે મધ્યે બીજે જતા જતા કથા નો સાંભળે. કામ વિના વારે વારે ઊભું ન થવું. ઊભા થઈને વળી પાછા આવે, ઊભા થઈને વળી પાછા આવે, એમ જતા જતા કથા ન સાંભળવી. ચારે બાજુ જોતા જોતા કથા ન સાંભળવી. પરસ્પર વાર્તા કરતા કરતા કથા નો સાંભળવી. એકાબીજા વાતો કરતા જાઓ, કથા સાંભળતા જાઓ, એ નિષેધ છે. એટલે વાતો કરતા કરતા પણ કથા ન સાંભળવી. હસ્ત પાદાદિકની વૃથા ચેષ્ટા ન કરવી. ઘણા એને ટાટીઓ હલાવવાની ટેવ હોય, બેઠો બેઠો પગ હલાવ્યા જ કરે, નિષેધ છે. ખોટો પગ હલાવ હલાવ ન કરવો, હાથ ખોટો હલાવ હલાવ ન કરવો. શાંતિથી કથા સાંભળવી. જેટલા દિવસ શ્રોતા આ ભગવાનની કથા સાંભળે તેટલા દિવસ સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું.
બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા થકા ભગવાનની કથા સાંભળવી. જ્યારે આ કથા સમાપ્ત થાય ત્યારે યજમાને સારા પવિત્ર બ્રાહ્મણોને જમાડવા. યથાશક્તિ 5 બ્રાહ્મણ, 10 બ્રાહ્મણ, 15 બ્રાહ્મણ, જે પવિત્ર બ્રાહ્મણો જેટલા મળે એટલા બ્રાહ્મણોને આ કથાના વિરામ ટાણે, પૂર્ણાહુતિ ટાણે જમાડવા. ઘનશ્યામભાઈ, બ્રાહ્મણોને 2-5 ને કહી દેજો આપણે. આ કથા પૂર્ણ થાય એટલે ભૂદેવોને આપણે જમાડશું. કથાયામ વર્તમાનાયામ અન્યામ વાચો વદંતીએ તે ગર્ધભાહ પ્રજાયંતે તથા વાદ દુરાગ્રહ. કથા સંભળાતી હોય, સાંભળતા હોય શ્રોતા, અને એમાં જઈને કંઈક વિઘ્ન કરે તો એ બીજા જન્મે ગધેડો થાય છે. તે ગર્ધભાહ પ્રજાયંતે કથાયામ વર્તમાનાયામ વાચો વદંતીએ કથાયામ શ્રૂયમાણાયામ વિઘ્નમ કુર્વન્તિ યે શઠાઃ પિશાચત્વં પ્રપદ્યન્તે તે નૂનમ નૃપ સત્તમઃ. જો કથામાં વળી પાછો કોઈ વિઘ્ન કરે, કોઈ પણ વિક્ષેપ નાખે, તો વિક્ષેપ નાખનારો શઠ વ્યક્તિ મર્યા પછી પિચાશ યોનિને પામે છે. નિંદંતી યે યસ્ય વક્તારમ કથામ વા પાપનાશિનીમ. ભગવાનની કથાની નિંદા કરે, ભગવાનના સંતની કે વક્તાની નિંદા કરે, તે તું જન્મ શતમર્ત્યાહ શુનકાહ સંભવંતિ. એ મર્યા પછી 100 જન્મ સુધી કૂતરાની યોનિને પામે છે. એટલે ક્યારેય પણ ભગવાનની કથાની નિંદા ન કરવી. ઘણીવાર ઘણાય તો હું છે કે આયોજન કરે નહીં, બીજાએ કર્યું હોય તો એ ખોટે ખોટો થાળે થાળો બેડા કરે કે હું ખોટા માંડવા નાખવાની જરૂર છે, હું રૂપિયા બગાડવાની જરૂર છે. એને ભગવાનના કથામાન, ભજનમાન, સત્સંગમાં રૂપિયાનો બગાડ લાગે. એને થિયેટરમાં કોઈ દી રૂપિયાનો બગાડ લાગે નહીં. એને મોજ શોખમાં ક્યારે રૂપિયાનો બગાડ લાગે નહીં. જાનમાં 5 લાખના ફટાકડા ફોડી નાખી એમાં રૂપિયાનો બગાડ લાગે નહીં. એને કોઈ સારું સત્કર્મ કરે એમાં રૂપિયાનો બગાડ લાગે. એટલે ક્યારેય કોઈ દિવસ આપણાથી સત્કર્મ થાય તો બહુ સારી વાત છે, પણ કદાચ આપણે સત્કર્મ ન કરી શકીએ, કોઈ બીજા સત્કર્મ કરતા હોય તો એ સત્કર્મ જોઈ અને રાજી થવું. આવી રીતે ખૂબ સરસ મજાના વાલા ભક્તજનો સદગુરુ વર્ય શતાનંદ સ્વામીએ હેમંતસિંહ રાજાના પૂછવાથી 7 અધ્યાયમાં આ ગ્રંથનો ખૂબ સરસ મજાનો સુંદર મહાત્મય એ વાલા ભક્તજનો શતાનંદ સ્વામીએ વર્ણન કર્યું. મુક્તાનંદ સ્વામીએ પણ આ ગ્રંથની રચના કરી. અને વાલા ભક્તજનો, આ 7 અધ્યાયની કથા સાંભળવાનું મહાત્મય અદ્ભુત છે. સત્સંગી જીવનના મહાત્મયનું મહાત્મય. ઇમમ શ્રોષ્યંતિ એ ભક્ત્યા પઠિષ્યંતિ માનવાહ લપ્સ્યંતિ તે તુ સત્સંગી જીવન શ્રુતિજમ ફલમ. આ સત્સંગી જીવનના 7 અધ્યાયનું મહાત્મય કોઈ શ્રોતા શ્રદ્ધાથી સાંભળે તો સંપૂર્ણ સત્સંગી જીવન સાંભળે અને જે ફળ મળે એ જ ફળ આ સત્સંગી જીવનનું મહાત્મય સાંભળે મળે. હવે તમે જેટલા શ્રોતાઓએ આ મહાત્મય સાંભળ્યું એટલે તમને આખા ગ્રંથનું ફળ તો મળી જ ગયું, બરાબર. કાલે તમારે લટકાનું સાંભળવાનું છે. હા, 7 દિવસ સુધી કોઈ કથા સાંભળે ને એને જેટલું ફળ મળે એટલું જ 7 અધ્યાયનું આ મહાત્મય જે સાંભળે એને ફળ મળે છે. આવું અદ્ભુત મહાત્મય વાલા ભક્તજનો સત્સંગી જીવન ગ્રંથના પ્રારંભમાં આવે છે. તો આજે પ્રથમ દિવસે આ ગ્રંથના મહાત્મયની કથા આપણે 7 અધ્યાયની શ્રવણ કરી. કાલેથી સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણની કથાનો પ્રારંભ થશે. અને પ્રથમ પ્રકરણમાં આ ગ્રંથના નાયક પ્રધાન સ્વામિનારાયણ ભગવાનના પ્રાદુર્ભાવની કથા આવશે. એટલે કાલે આપણે આવા ટાણે રાત્રિના 11 વાગે દબદબાપૂર્વક રંગે ચંગે ધામધૂમથી ભગવાનના પ્રાગટ્ય મહોત્સવની કથા માણવાની છે. ખૂબ સરસ મજાના ઠાકોરજીના પ્રાગટ્યનો ઉત્સવ થશે, ચોકલેટ ઉત્સવ થશે અને બહુ ભવ્ય મોટો રાસ થશે. ભગવાનના પ્રાગટ્યમાં આપણે સમૂહ રાસ પણ લેશું. એટલે કાલે બધા જ શ્રોતાઓ આમ કમ્પ્લેટ તૈયાર થઈને આવજો. થાપણાની જોડ્યું હોય ને એ તમે બધા કાઢજો. ગળીવાળી હોય ને, ગળી દીધેલી, એ ગળીવાળી થાપણાની જોડ પહેરીને બટુક દાદા કાલે આવવાનું છે.
અને તૈયાર થઈને બની ઠનીને કાલે આવજો. આપણા ઈષ્ટદેવનો પ્રાદુર્ભાવ છે, એની સરસ મજાની સુંદર ઉજવણી આપણે કરશું. આજે ગુજરાત સ્થાપના દિન છે ને સ્વામી, આજે હે ને, એટલે આપણે બધા ગુજરાતી છીએ, આપણે ગુજરાતના છીએ, એટલે આપણને ગુજરાતનું નૂર હોવું જોઈએ, આપણને ગુજરાતનું ગૌરવ હોવું જોઈએ. આમ તમે જુઓ ને તો આખા વિશ્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેશ હોય તો ભારત દેશ છે. અને ભારતમાં પણ તમે જુઓ ઘણા રાજ્ય છે, એમાં સર્વોત્તમ રાજ્ય હોય તો આપણું ગુજરાત છે. અને ગુજરાતમાં પણ તમે જુઓ તો કચ્છ કાઠિયાવાડની વાત જુદી છે. એટલે આપણને આવા સારા પ્રાંતમાં જન્મ મળ્યો છે. અને આજે ગુજરાત સ્થાપના દિન છે, તો છેલ્લે એક આપણા ગુજરાતનું ગૌરવ જેમાં સમાયેલું છે એવી 2-4 પંક્તિ સાંભળી અને પછી આજની કથા વિરામ લેશે. આવેલા તમામ શ્રોતાઓ માટે અલ્પાહારની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે ને અરવિંદભાઈ, એટલે બધાએ અહીંયા પ્રસાદ લઈને જવાનો છે. નાસ્તો આપવામાં આવશે, અલ્પાહાર આપવામાં આવશે. જેટલા શ્રોતાઓ સાંજની કથામાં કથા શ્રવણ કરવા માટે આવશે એના માટે દરરોજ સાંજે સારામાં સારો અલ્પાહાર રાખવામાં આવશે. એટલે સાંજે થોડુંક ઊણું ખાન કિશોરભાઈ આવવું, એટલે સાંજે ન્યાય મળે નાસ્તાને, ટૂંકમાં સમજ્યા. એટલે થોડીક જગ્યા રાખી અને દરરોજ દરેક શ્રોતાએ આવવું. અને થોડીક જગ્યા રાખીને આવ્યા હોય તો હું ઝોલાઈ નો આવે, તમને ઊંઘ નો આવે, અને સાંજે વળી પાછું એ પૂરાઈ જાય ખાલી હોય. એટલે દરરોજ સરસ મજાનો સુંદર નાસ્તો પણ આપવામાં આવશે પ્રસાદના રૂપમાં, અલ્પાહાર. તો આવો 1-2 સરસ મજાની સુંદર, આજ ગુજરાતનું ગૌરવ છે, સ્થાપના દિન છે આજે ગુજરાતનો, તો 1-2 પંક્તિ આપણે સાંભળી લઈએ અને પછી બધા જ શ્રોતાઓ પ્રસાદ લઈ અને છૂટા પડશે. કાલે બરાબર 3:30 કલાકે આ સભા મંડપમાં કથા વાર્તાનો પ્રારંભ થઈ જશે. એટલે તમામ શ્રોતાઓ સમયસર કથાનું શ્રવણ કરવા માટે કાલે પધારજો. જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની. આ ગુણવંતી ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની. ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્ર ભાવ ભૂલાય નહીં. ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્ર ભાવ ભૂલાય નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહીં. નરસૈયો વિસરાય નહીં. નરસૈયો વિસરાય નહીં. જય દત્ત દિગંબર, જય દત્ત દિગંબર, જય ગિરનારી, બોલો કાળિકા માતની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. અમર ભક્ત વીરોની ભૂમિ, જેને ગુણગાત સંસાર. અમર ભક્ત વીરોની ભૂમિ, જેના ગુણગાતું સંસાર. રાજાઓના તાજ મુકાવ્યા ધનવીર વલ્લભ સરદાર, ધનવીર વલ્લભ સરદાર. જય દયાનંદ, બોલો જય પ્રેમાનંદ, દયાનંદ, જય પ્રેમાનંદ, જય બોલો ગૌચર માતની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની. સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયા, લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન. ભગવાનની તમે બાપુ છે ને એક સારામાં સારું ભજન કાઢી રાખજો. એક ભજન તમારું સાંભળવું છે અમારે. આ એક દિવસ પૂરતા ચેતનભાઈ આવ્યા છે, કાલે આપણા ભગતજી આવી જવાના છે અને ખૂબ સારું ગાય છે. તો આપણે છેલ્લે એક સરસ મજાનું મોજ કરાવી દો બાપુ હો તમે. હા બસ સરસ ભજન સંભળાવી દો એક. આ પેલો વિધિ લેવાનો એ લઈ લો પહેલા, પછી ભજન લેશું.
ખૂબ સુંદર વહાલા ભક્તજનો, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના મહિમાને વર્ણવતો ગ્રંથ એટલે કે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ પ્રથમ દિવસે દ્વિતીય સેશનની અંદર જેમનું મહાત્મ્ય આપણે ખૂબ સુંદર રીતે અતિ અદ્ભુત એવું સંભળાયું એવા પૂજ્યપાદ વક્તાશ્રીની આપણી કથાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. ખૂબ સુંદર આપને કથાનું શ્રવણ કરાયું. સ્વામી વાત કરતા હતા ને વચ્ચે કે ભાઈ સુલતાનપુરના કૂતરાને પણ ટાઈમ હોતો નથી. ત્યારે આવી કથાનું આયોજન વાલા ભક્તજનો ટાઈમને વેસ્ટ કરવા માટે નહીં પણ આપણા ટાઈમને બેસ્ટ બનાવવા માટે આવી સુંદર મજાની કથાનું આયોજન થતું હોય છે. આમાં જે કોઈ જીવાતમાં આવીને બેસે તો એમ કહેવાય ને કે કંસ પણ જો આવીને આ કથામાં બેસે ને તો હંસ બને, અને હંસ પણ જો આવી કથામાં આવીને બેસે અને જે કથાનું શ્રવણ કરે ને તો એ પરમહંસ બની જાય. આવી સુંદર મજાની કથા આપણને વક્તાશ્રી એકવાર સંભળાવી. આવતીકાલે જાહેરાત કરી એમ બરોબર રાત્રિના સેશનની અંદર ખૂબ ધામધૂમપૂર્વક ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ પણ ઉજવવામાં આવશે. બધા માટે ખાસ નાસ્તાની વ્યવસ્થા, અત્યારે ભેળની વ્યવસ્થા કરવામાં આવી છે, તો બધા માટે ભેળ બનાવી છે, માટે નાસ્તો કર્યા વગર કોઈ જાય નહીં એવી બધાને ખાસ નમ્ર અપીલ છે. અત્રે અહીં જ્યારે માનવતા મહેમાનો પધાર્યા છે આપણા આમંત્રણને માન આપીને, ત્યારે એ મહેમાનોનું આપણે સ્વાગત સન્માન લેવું છે. તો જેઓને વિનંતી કરું તે સત્વરે પૂજ્યપાદ સ્વામી પાસે પધારી પ્રસાદીની પુષ્પમાળા અને મૂર્તિનો સ્વીકાર કરશે. અમારે હરેશભાઈ રમેશભાઈ ઉછળિયા અમદાવાદવાળા ઉપસ્થિત હોય તો સત્વરે જલ્દીથી સ્ટેજ ઉપર પાસે પધારે સ્વામી પાસે અને પ્રસાદીની પુષ્પમાળા અને એક મૂર્તિ ભેટ તરીકે સ્વીકાર કરશે. સાથે સાથે અમારે પરમ ભગવદી એવા છગનભાઈ વિસાવેલિયા જેતપુરવાળા એ પણ ઉપસ્થિત હોય તો આવશે. વેલજીભાઈ નસીત સાણથલીવાળા, જેના નામ રજૂ કરું તે ઉપસ્થિત હોય તો જલ્દીથી આવો અને પ્રસાદીની પુષ્પમાળા અને મૂર્તિનો સહર્ષ સ્વીકાર કરશો. સ્ટેજ ઉપર પધારો. હરેશભાઈ નસીત સાણથલીવાળા, ધીરુભાઈ નસીત સાણથલીવાળા, રાજુભાઈ ઠાકરસિંહભાઈ કોટડિયા ગોંડલવાળા, પરમ ભગવદી અમારે સુરેશભાઈ કાકડિયા નવાગામવાળા, ભરતભાઈ બોઘાણી બાંભણિયાવાળા અને પરમ ભગવદીય પરસોત્તમભાઈ રાજાભાઈ સાબલપરા પીઠવરવાળા એક મૂર્તિ અને પ્રસાદીની પુષ્પમાળા ભેટ અર્પણ કરવાના છે. મૂર્તિ જેના નામ રજૂ કર્યા એ બધા જ ભક્તોને ભેટ સ્વરૂપે યાદી માટે એક મૂર્તિ આપવામાં આવશે. હલો મલાભાઈ સરપંચ આ ગામના ખૂબ સારા સરપંચ છે ને ખૂબ સારા ગામના કાર્યો પણ કરે છે એવા પરમ ભગવદીય મલાભાઈ સરપંચ પણ આવો પધારો. આશીર્વાદના અધિકારી બનવા માટે આવો અને પ્રસાદીની પુષ્પમાળા અને મૂર્તિનો સ્વીકાર કરશો. સાથે સાથે અમારે પરસોત્તમભાઈ રાજાભાઈ સાબલપરાવાળા પીરવડ, ભરતભાઈ લાખાભાઈ ગાજીપરા સુરતવાળા, કિશોરભાઈ કિશોરભાઈ નસીદ સાણથલીવાળા, બાબુભાઈ નસીદ ગોંડલવાળા, આ તમામ ભક્તોના જે મેં નામ રજૂ કર્યા તે સ્ટેજ ઉપર પધારી અને પ્રસાદીની પુષ્પમાળા અને મૂર્તિનો સ્વીકાર કરશે. ત્યાં સુધીમાં આપણને બાપુ પોતાના સુમધુર કંઠે એક સરસ મજાનું ભજન સંભળાવશે. તો ભજન. ઘન ઘોર ચરે ચહુવોર મારો માં, હે મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, એ મારું મન મોર બની થન ગાટ કરે, 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 મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. ઘટા ગગને ગગને ગરજાટ ભરે, ગુમરી ગુમરી ગરજાટ ભરે, નવે જાન ભરી સારી સીમ ઝૂલે નદી નાવન જોબન બાળ ભૂલે, નવ દિન કપૂતની પાક ખુલે, મધુરા મધુરા મલકાઈને મેગા એને
सुने सु बात करे गगने गगने गुमराई ने पागा ए मेघ घटाकर जाट भरे मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे ए मारू मन मोर बनी धन घाट करे मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे मोर बनी धन घाट करे મોર બની ધન ગાટ કરે मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે नव मेघ तेड़े लेने यादन मारा घे घुरने न जगाट करे मारा रूपन मामन केन भरे वन सोई तड़े हरियाली परे मारो याद मलेर बिछात करे सतराशा मनन पात भरे मारो प्राण गयो भूल काट गयो पथराई सारी वन राई भरे साडी नो याद मारा पा कोई नेल नी जानन केन भरे मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे ए मारू मन मोर बनी धन घाट करे 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 ए मारू मन मोर बनी धन घाट करे 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 બોલી સહજાનંદ સ્વામી મહારાજની જય સ્ટેજના આગળના ભાગની અંદર લાવશે અને અમારે કથાના જે યજમાન પરિવાર છે તથા તેમના જે સ્નેહીઓ છે આમંત્રણને માન આપીને પધારેલા એવા સગા સંબંધીઓ અને જે મૂર્તિ સ્વીકાર ભેટ સ્વીકાર કરવા માટે પધાર્યા હતા તે તમામ ભક્તજનો આજની આરતીની અંદર જોડાશે મૂર્તિ ભેટ સ્વીકાર કરવા માટે પધાર્યા હતા પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી શરણ શરો શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા નિજ કુળ તનુરાય પતિત ઉદાર્યા અગણિત નર નારી નાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટિ દયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી દીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ